પ્રશ્ન નંબર 7 વ્યવહારુ કોયડા ઉકેલો। તો એમાં પહેલો પ્રશ્ન છે, રાજેશનો 1 મહિનાનો પગાર 7,500 રૂપિયા છે, તો 1 વર્ષનો કુલ કેટલો પગાર થાય? અહીં આપણને રાજેશના 1 મહિનાના પગાર વિશે વાત કરેલ છે અને આપણને પૂછ્યું છે કે 1 વર્ષમાં કુલ કેટલો પગાર થશે। તો 1 વર્ષમાં 12 મહિના આવે, તો આપણે આ દાખલો છે એ ત્રિરાશી દ્વારા કરીએ। તો સૌપ્રથમ આપણે લખીશું મહિનાની સંખ્યા અને બાજુમાં રૂપિયા। 1 મહિનાનો રાજેશનો પગાર છે 7,500, મહિનાની સંખ્યા 1 અને 1 મહિનામાં 7,500 રૂપિયા કમાય છે। તો આપણને 1 વર્ષનું પૂછેલું છે એટલે 12 મહિનામાં કેટલા રૂપિયા કમાશે? તો અહીં સામસામી સંખ્યાનો ગુણાકાર કરવાનો અને 1 છે એ છેદમાં જશે। તો આપણે દાખલો ગણીએ, 12 ગુણ્યા 7,500 છેદમાં 1, ગુણાકાર આપણે બાજુમાં કરીએ। પાછળ 2 શૂન્ય અત્યારે નથી લખતા, 75 ગુણ્યા 12 0, 1 5 5, 1 7 7, 2 5 10, 2 7 14 ને 1 15। હવે જે જવાબ છે એમાં પાછળ આ 2 શૂન્ય લગાડી દઈએ। 900 અને પાછળ આ 2 શૂન્ય એટલે એનો પગાર થયો 90,000। તો રાજેશનો 1 વર્ષનો પગાર 90,000 રૂપિયા થશે।